અમદાવાદમાં રાઉન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેનના આદેશ બાદ પણ ભદ્ર પરિસર અને લો ગાર્ડનમાં દબાણો યથાવત છે। 3 દરવાજા વિસ્તારમાં 38 કરોડના ખર્ચે ભદ્ર પ્લાઝાના નવીનીકરણ બાદ છેલ્લા અનેક વર્ષોથી ગેરકાયદે દબાણ વધી રહ્યા છે। જે મામલે ગત ટાઉન પ્લાનિંગ કમિટીમાં ચેરમેને પ્લાઝા અને લો ગાર્ડન સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી દબાણો દૂર કરવા સૂચના આપી હતી। દબાણો દૂર કરવાની સાથે લાયસન્સધારક વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા માટે સૂચના અપાઈ હતી। ભદ્ર પ્લાઝામાં અંદાજે 700 જેટલા વેપારીઓ અને લો ગાર્ડન વિસ્તારમાં 150 જેટલા લારી ધારકો ઊભા રહેતા હોવાનો સત્તાવાર આંકડો પણ કમિટીમાં સામે આવ્યો। અમદાવાદ મહાનગરપાલિકાની ગત ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ કમિટીમાં લો ગાર્ડન અને ભદ્ર સહિતના સ્થળો પર દબાણો હટાવવા માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી। તેના 2 થી 3 દિવસ બાદ કયા પ્રકારની પરિસ્થિતિ છે તેને રિયાલિટી ચેકમાં હાલ એબીપી અસ્મિતા ભદ્ર પરિસર ખાતે ઉપસ્થિત છે અને લગભગ 32 કરોડનો ખર્ચ ભદ્ર પરિસર ખાતે કર્યા બાદ પણ આ પ્રકારની પરિસ્થિતિ હજી અહીંયા આગળ યથાવત છે। અમદાવાદ મહાનગરપાલિકા તરફથી દબાણો છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે, પણ દબાણ ખસેડવાની ગાડીઓ જેવી દૂર જાય કે તેવી તરત આ ફેરિયાઓ છે તેના તરફથી ફરી એક વખત અહીંયા આગળ દબાણ કરવામાં આવે છે। મળતી માહિતી અનુસાર ભદ્ર પરિસરમાં લગભગ 700 ફેરિયાઓ અને લો ગાર્ડન વિસ્તારમાં ખાણીપીણીના 150 જેટલા ફેરિયાઓ છે તે રોડ ઉપર અને જાહેર સ્થળો ઉપર પોતાના ધંધા વેપાર કરી રહ્યા છે। અને આ જે સમગ્ર મામલો છે તે દિવાળી પહેલાંથી પ્રકાશમાં આવ્યો, જ્યારે દિવાળીના કારણે નાના વેપારીઓને પરેશાન ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી, પરંતુ દિવાળી પૂર્ણ થતા બાદ ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ કમિટીના ચેરમેન તરફથી અધિકારીઓને સૂચના અપાયા બાદ પણ તેનું અસરકારક રીતે અમલીકરણ નથી થતું, જેના કારણે થઈને ભદ્ર પરિસર છે ત્યાં આગળ હજી પણ જે નાગરિકો છે તેમને ચાલવા માટેની જગ્યા જોવા મળી રહી નથી અને તેની સાથે જે લારી ગલ્લા સંચાલકો છે, લારી ગલ્લા ધારકો છે તે ભદ્ર પરિસરમાં દબાણ કરીને ઊભા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંત સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। એક પર્ટિક્યુલર તમે ભદ્ર અને આનું જે કીધું લો ગાર્ડનનું, અમે તો ભદ્ર લો ગાર્ડન નહીં, અમે સમગ્ર અમદાવાદમાંથી રોડ પરના કોઈપણ પ્રકારના દબાણો જે ટ્રાફિક રૂપમાં અડચણ થતા હોય એને નહીં ચલાવવા માટેનું કમિટીના માધ્યમથી અમે અધિકારીઓને સૂચના આપેલી છે। અને ખાસ કરીને ભદ્ર અને લો ગાર્ડન મોટરેબલ રોડ રહેવો જ જોઈએ, રોડ બંધ ના થવા જોઈએ। એની સ્પર્શની જે બી કાર્યવાહી કરવાની થતી હોય અને ગમે તે ચમરબંધી હોય, ગમે તે દાદાગીરી કરી હોય એને અમે લોકો સાંખી નહીં લઈએ। આ નરેન્દ્રભાઈની સરકાર છે, ભૂપેન્દ્રભાઈની સરકાર છે, એમાં કોઈ પણ દાદાગીરી કોઈને વશમાં થવાના નથી।